નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો 2024માં જૂનાગઢ જિલ્લાનું ઓફિશિયલ જે રજા લિસ્ટ છે તે લઈને આવ્યો છું, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને રજા લિસ્ટને લઈને તમામ માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો અહીંયા શરૂ કરીએ। મિત્રો તમારી સામે જૂનાગઢ જિલ્લાનો ઓફિશિયલ રજા લિસ્ટ આવી રહ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત જૂનાગઢ તળેની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2024માં રાખવાની જાહેર તથા સ્થાનિક રજાઓની યાદી। તેમાં તમે અહીંયા પહેલો ક્રમ જોઈ શકો છો કે ઉત્તરાયણનો બીજો દિવસ છે તે સ્થાનિક રજા તારીખ 15/1/2024ના રોજ સોમવારના રોજ રાખવામાં આવેલ હતી। હવે પછીની જે જાહેર રજા છે તે પ્રજાસત્તાક દિનની છે જે 26/1/2024 તે શુક્રવારે છે। તે રીતે તમે 25 અહીંયા રજાઓ જોઈ શકો છો, જેમાં સ્થાનિક અને જાહેર રજાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। આ પરિપત્ર છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જૂનાગઢ દ્વારા અને ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા। તેમાં તેની સૂચનાઓ જોઈ લઈએ તો વેકેશન ક્યારે પડશે, તો ઉનાળુ તથા દિવાળી વેકેશન હવે પછી જાહેર કરવામાં આવશે। 3. સ્થાનિક રજા, સ્થાનિક તહેવારની રજાઓ અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીઓ। તેમાં પહેલું, શ્રાવણ માસમાં સોમવારના રોજ શાળાનો સમય સવારનો રહેશે। 2. શાળા કક્ષાએ આ સિવાયની અન્ય કોઈ સ્થાનિક રજાઓ રાખવાની રહેશે નહીં। 3. શિક્ષકો વર્ષ દરમિયાન 2 મરજિયાત રજા અગાઉની મંજૂરી કરાવ્યા બાદ ભોગવી શકશે। 4. દરેક શાળાએ શાળા સમય તથા વિશ્રાંતિ સમય નોટિસ બોર્ડ પર અવશ્ય દર્શાવવાનો રહેશે। 5. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શાળામાં મધ્યાહન ભોજન અનિવાર્યપણે 200 દિવસ આપવાનું થાય છે, તે અંગે કાળજી લેવા સૂચના આપવામાં આવે છે। 6. સરકારશ્રી તરફથી જ્યારે આકસ્મિક રજાઓ વર્તમાનપત્રો કે ટેલિવિઝન દ્વારા જાહેરાત થાય ત્યારે ખાતરી કરી રજા રાખવી। 7. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક કાર્યના દિવસો અથવા કલાકોનું નિયમન જાળવવાનું રહેશે। નોંધ પહેલી, મરજિયાત રજાઓની યાદી ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના પત્ર ક્રમાંક દ્વારા જાહેરનામા મુજબ રહેશે। 2. કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારોના પ્રસંગોએ વધુમાં વધુ 2 મરજિયાત રજાઓ ભોગવી શકશે। એવી મરજિયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી અરજી કરવી જોઈએ અને સામાન્ય રીતે પરચુરણ રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં। 3. ઉપર જાહેર કરેલા મુસ્લિમોના કોઈપણ તહેવારોના જાહેર કરેલા દિવસ આવતા ન હોય તો તે તહેવાર જે દિવસે સરકારના મુસ્લિમ કર્મચારીઓને તેમણે પસંદગી કરી રજા જાહેર કરેલી રજાના બદલે તે દિવસે મરજિયાત રજા આપી શકાશે તેવો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જૂનાગઢ અને જિલ્લા ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત જૂનાગઢનો ઓફિશિયલ તમે પરિપત્ર અહીંયા જોયો। તો મિત્રો આ હતો જૂનાગઢ જિલ્લાના જાહેર રજા લિસ્ટ અને તેમાં સ્થાનિક રજા લિસ્ટ પણ સામેલ હતી। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કે તમને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।